જ્યારે વાત આવે ઘણા બધા દ્રષ્ટાંતો હોય, ઘણી બધી વાતો હોય. સારું છે ને બાપા, એ હંમેશા સારું જ હોય. સારું છે ને એ હંમેશાને માટે સત્યની નજીક હોય, અને સારું છે ને એ કાયમને માટે અવિરતપણે માનવના હૃદયમાં કાયમને માટે આકર્ષિત રહેતું હોય, કારણ કે એ સારું છે. ડૉક્ટર થવાય, વકીલ થવાય, આર્કિટેક્ચર બધું સારા થવાય, પણ આ જગતમાં સારા માણસ બનવું ને એ બહુ કઠણ વાત છે. અને એ સારા માણસ બનવા માટે જ્યારે માણસ પોતાની અસરકારક ભૂમિકા સમાજમાં એ જ્યારે આપતો હોય ત્યારે એનો ઉઠાવ છે ને સમાજમાં બહુ ઊંચો આવે. સહે તડકા અવરને છાંયડીઓ દેવા, ન કરે કદી બકવાદ વૃક્ષોના જીવન કેવા. પોતે અંગ ખોદાવે લીલા રાખવા બગીચા, નહીં એને ફળ કે પુષ્પની આશા. જીવન ઉપદેશ છે જેના. કુવાઓના જીવન કેવા છે? પડશે હથોડા સર પર, લડશે બધું પણ બધું સહી લઈને હે પાણા, પછી તું ઈશ્વર બની જાયજે. અગાઉના જમાનામાં માણસ જંગલમાં રહેતો. આપણા વડવાઓ 2 પેઢી 4 પેઢી કે એથી આગળ જે કાંઈ જીવી ગયા છે, એ જીવન કેવું હતું એ તમને ખ્યાલ છે? એ બહુમૂલ્ય જીવન હતું. એણે સમાજ માટે, કુટુંબ માટે, પોતાના માટે, આખા ગામ માટે, કોઈક ગામ ડાયો હોય તો કોઈક સમાજ ડાયો બની જાય છે, પણ આખરે એની રહેલી શક્તિમાંથી એણે એનો ઉઠાવ આવ્યો છે. પછી આપણા બધામાં સાંખું પડી છે. સાંખું એટલે શું? એક આંબો હોય ને, આંબાની કેરી આવે ને, કેરી આવે પછી આપણે એમ કહીએ કે જો હવે તો આંબાને હાંખ આવી ગઈ. હાંખ શું છે? એ તમારી મધુરતા છે. તમે જે કાંઈ તમારી મધુરતા લઈને બેઠા છો ને, એ મધુરતાની પશ્ચાત ભૂમિકામાં જે સંસ્કૃતિના જે અસરો કામ કરી ગયા હતા ને, એને જો વિચારીને આપણે જિંદગી જીવીએ ને તો આપણે જીવન જીવવાની બહુ મજા આવશે, બહુ આનંદ આવશે, ખૂબ મજા આવે. કારણ કે દરેકના માટે એમ કાંઈક ને કાંઈક વડીલોએ કાંઈક સેવા આપણા માટે કરી ગયા છે ને એનું ફળ આપણે ભોગવી છીએ. પેલા માણસ જંગલમાં રહેતો, એ ઝાડ પાનના ઝાડવાની છાલું પહેરતો, ફળ ફૂલ ખાતો. પ્રકૃતિમાં એક એવો પણ માણસ હતો કે જે કદાચ પશુઓની છાલ પહેરતો, એમ પશુઓના ચામડા પહેરતો હશે અને બધું એવું ખાતો હશે કદાચ. પ્રકૃતિમાં કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક. પછી એમાં સુધાર આવ્યો, જીવનમાં સુધાર આવે. અને સુધાર આવે ને જીવનમાં, એ સંસ્કાર નવીનીકરણ, કંઈક નવીનીકરણ આવે ને. ગામડામાં રહેતો હોય માણસ, પરોઢ થયું ને પાંગર્યું મન, મન પાંગરી જાય. એ ગામડામાંથી જ્યારે માણસ શહેર તરફ આવ્યો હશે એટલે એને એમ થયું કાંઈક નવું જાણવું. પછી શિક્ષણ પામ્યો આધ્યાત્મિક રીતે અથવા તો એની વ્યાવસાયિક રીતે. ત્યારે એ આગળ ને આગળ પોતે પોતાની શૈલી આગળ હાલતો ગયો. કહેવાનો મિનિંગ, એ 2 પ્રકૃતિ ઊભી થઈ પછી 2 જણા છે ને આમ હાલે ને એટલે 2 જણા ભટકાય. આમ ભટકાઈ જાય ને એટલે બેયને કાંઈક અસર થાય. કાં મને એમ થાય કે હું ભટકાણું, મને ખલેલ પહોંચી, અથવા તો એક પડી પણ જાય, એમ પાછા ઊભા થઈ જાય. એ 2 ભટકાવું અને પડી જતા એટલે બેયને વિચાર આવ્યો, આ ભટકાવવું એ કરતાં તરી જવું શું ખોટું? એમ એ ભટકાવવું એ કરતાં તરી જવું, એ જે વિચાર આવ્યો ને ત્યારથી આ સંસ્કૃતિની શરૂઆત થઈ. મોજમાં રહેવું, કારણ એ જી રામ કૃપા એને રોજ દિવાળી. જેના માથે ઈશ્વરની કૃપા હોય ને એના માટે તો કાયમને માટે એનું જીવન હર્યું ફર્યું રહીએ. માનવ અભિગમની આ વાત છે. એનું જીવન છે એ કાયમને માટે હર્યું ફર્યું રહીએ. ઈશ્વર એટલો બધો દયાળુ છે, કાયમને માટે જો કઠણ પાણાના કાળજા વિંધી અને ત્યાં જો કૂપણો ફૂટતી હોય તો માનવ હૃદયની જે સરવાણી છે અને હૃદયની અંદર જે અંકુરો છે એ ફૂટ્યા વિના ન રહીએ. એમ મારા 2 હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, નાજીરભાઈ દખૈયા બોલે ને. ઈશ્વર એટલે એવું કંઈક માનવ અભિગમમાં પણ ક્યાંક ને ક્યાંક આપણી જે ત્રુટિ હોય અને એને જો તમે આ રીતે જો જીવનની મરોડ આપીએ ને તો જીવન જીવવાની બહુ મજા આવે. કારણ કે શુભ નિષ્ઠાથી તમે છે ને કોઈ પણ કાર્ય કરો. માનવ અભિગમમાં આપણે એક વાત કરી ને કે માણસ થાવ તોય ઘણું. એમ ભાઈ સારા ડૉક્ટર થવાય, સારા વકીલ હોય, સારા એન્જિનિયર, આર્કિટેક્ચર બનાય. ઉપેનભાઈ
હારા પાડોશી થવું ને એ બહુ મહત્વની વાત છે. એ જે પાડોશીના એ તું પાડોશીના બાળને કાજે રે મુઠ્ઠી ચણ નાખતો જાજે રે. તને મળ્યું હોય તો તું આપતો જાય છે. તને જો ભગવાને કંઈક આપ્યું હોય ને, તને ઈશ્વર જો તારા ઉપર કૃપાયમાન હોય, કૃપા કરતો હોય ને, તો જેને નથી ને એના માટે તું થોડુંકમાં થોડુંક તું આપતો જાય છે. સમાજમાં જ્યારે સેવાની ભાવનાથી આપણે રહીએ ને ત્યારે કાયમને માટે સમાજ આપણી વચ્ચે છે ને આપણને હૂફ આપતો રહીએ. રાજકોટમાં એક વાત કરી લઉં, માનવીય અભિગમની આ વાત છે. હું અહીંયા લોકગીત ગાઉં, હું અહીંયા દુહા બોલું, હું અહીંયા છંદ બોલું. कहाँ राम कहाँ लखन नाम रहियो रामायण कहाँ कृष्ण बलदेव प्रकट भागवत पुराण वाल्मीकि सुख व्यास कथा कविता करंता कमल सेवता स्वरूप ध्यानमण कौड़ धरंता जग नाम यमर राखो चाहो जी के सुन सजीवन अखरा राजसिंह जी कहे जगराणरा तमे पूजोय पाव कविश्वरा. आ जगत में व्यासजी सुखदेवजी आ न होत तो रामायण ने भागवत आ बधुं कोण आपणने कहेते. કોઈક તો સંસ્થા હોવી જોઈએ ને, કાંઈક આગળ વધારવા માટે, પોતાની બૌદ્ધિક રીતે અંતઃકરણને જગાડવા માટે, જે શક્તિ પ્રગટ કરવા માટે કંઈક તો માધ્યમ જોઈને. રાજકોટમાં એક દરજી કુટુંબ, એને એક એવી ટેવ કે કોઈક સાધુ સંતને જમાડી અને પછી એને જમવાનું. આ એનો નિત્યક્રમ. જીવનમાં નિત્યક્રમ સાચવજો, જીવનમાં બહુ મજા આવશે. નિત્યક્રમ જીવનનો હશે ને તો જીવનમાં બહુ મજા આવશે. એ રાજકોટમાં દરજી કુટુંબ કોઈક સાધુ સંતને જમાડી અને પછી જમવું, એ એનો નિત્યક્રમ હતો. એક વખત એને કોઈ સાધુ સંત ન મળ્યા, પણ એને લગભગ ઘણો ટાઈમ થઈ ગયો, લગભગ બપોરા થવા આવ્યા ત્યારે એક ઓટા ઉપર બ્રાહ્મણ દંપતી બેઠું હતું. આ સત્ય ઘટના બની છે. એક બ્રાહ્મણ દંપતી બેઠું હતું. દોડી અને એ દરજી બે માણસ ગયા, પ્રણામ કર્યા, પગે લાગી અને કીધું કે આપ અમારે ત્યાં ભોજન કરવા પધારો ને, આપ અમારે ત્યાં પ્રસાદ લેવા પધારો ને, આપ આવો ને અમારા ઘરે જમો, આપ પધારો. ઓલાએ આખો દીના કાંઈ ખાધું નહોતું અને એ તરત જ સહર્ષ સ્વીકારી લીધું. સહર્ષ સ્વીકારી, હા હા એમાં શું, હાલો અમે જમીએ. તમે જ્યારે જમવાનું અમને આમંત્રણ હરખભેર ઉમળકાભેર તમે આમંત્રણ આપ્યું તો અમે શું કામે ન અસ્વીકાર કરાય જ નહીં. હાલો આવીએ. બે માણસ એ બ્રાહ્મણ દંપતી આવ્યા દરજીના ઘરે, બે જમ્યા. એ દંપતી જમ્યું, યથાશક્તિ અને દાન દક્ષિણા કરી અને એને વિદાય કર્યા. આ માનવ અભિગમની જુઓ વાત. એક છાપામાં તંબુ બનાવવાની, છાપામાં ભાવનગરની જાહેરાત આવી હતી. રાજકોટમાં એણે વાંચી કે હાલ ને હવે મારા કર હાલે છે ને એટલે હું આ કામ કરું એમ, અને એમાંથી જે કાંઈ આજીવિકા મળે ને એમાં હું મારું ભરણ, એટલે એમાં હું મારું ભરણ પોષણ અમે બે માણસ કરી લઈશું. બે માણસ રાજકોટથી અહીંયા ભાવનગર આવ્યા. ઘણા બધા દરજી કુટુંબમાં લાઈનમાં એ કામ લેવા માટે જોડાઈ ગયા હતા. હળવે એનો પોતાનો વારો આવ્યો એટલે મુખ્ય કારોબારી અધિકારી હતા ને એને ભાળી ગયા. 18 વર્ષ થઈ ગયા છે. ઘણા દરજીઓ લાઈનમાં ગોઠવાઈ ગયા. મુખ્ય કારોબારી અધિકારી એને ઓળખી ગયા છે અને બોલાવ્યા પાસે. તમે દાદા મેં તમને ભાળ્યા છે કે હોય કે, પણ તમે યાદ કરો આજથી 18 વર્ષ પહેલાં તમે કોઈક બ્રાહ્મણ દંપતીને જમાડ્યું હતું કે બાપા ઉપકાર છે ને એ યાદ કરવાનો ન હોય, ઉપકાર ભૂલી જવાનો. ક્યારેક છાંયે બેઠા હોય ને ત્યારે તડકાનો વિચાર કરવો. સુનામી પીડિતો માટે આપણા સમાજે બહુ ભગીરથ કાર્ય કર્યું છે. આપણે એમ થાય કે વાહ વાહ, આપણી સંસ્કૃતિ જ્યારે આપણે યાદ કરીએ ને ત્યારે આપણને બહુ મજા આવે. આવું બધું જ્યારે પડેલાને ઊભા કરવાની, જ્યારે આમ નજર જ્યારે આપણે મંડાતી હોય ને આવા બધા ચિત્રો જોવાની, ત્યારે અંતરમાં બહુ હરખ થાય એમ. વાહ ભાઈ વાહ. ભલે જે બનવાનું હોય એ તો કુદરતી ઘટના બને. અધરેચ કે પ્રલયો ગયા હવે પૂર કે લયો એ કેટલા હશે, અબધૂત એ યોગી તણા આસન અખંડિત ક્યાં હશે. બબે મસાલો બાળતો વળી વાટતો જોતો હશે, અજવાળતો ને ફરી વાળતો ઊભો મસાલી ક્યાં હશે. હે ધરણી તણો જેણે પીડો કર્યો એ રજ ક્યાંથી લાવ્યો હશે, અને જગ ચાક ફેરણહાર કુંભાર બેઠો ક્યાં હશે. આ આકાશના ઘડનારાઓના
ઘર કોણે ઘડ્યા છે? આકાશના ઘડનારાઓના, એ આકાશના ઘડનારાઓના એ તો ઘર કોણે રે ઘડ્યા છે? અને આકાશની માતા તણા કોઠા કહો કેવડા છે? એ અધરેચ કે પ્રલયો ગયા હવે પૂર કે લયો કેટલા હશે? અબ ધૂત યોગી તણાયા સન અખંડિત ક્યાં હશે? છેતરે નહીં, છેતરાય ના, અબજોનો ઈ આડતીઓ દિશે અને હવનો હિસાબ રાખતો ઈ શેઠિયો કેવો હશે? કાગબાપુ બનાવ્યું છે. એ વાડીએ બેઠા હોય ને વિચારતા હોય, સંસ્કૃતિ તો જુઓ. હે એ જોવા એ જાણવા તણી મારા દિલમાં કવિ કે ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહીને અંતે મતી અટકી રહી. હે અંતે મતી અટકી રહી. હે પ્રભુ, મારી શક્તિ નથી એમ, તું જેટલું આપને અને તારી જેટલી કૃપા હોય ને એટલું જ હું લઈ શકું. કોઈ વૃદ્ધોની વાતો સાંભળી છે આપણા વડીલોની? સાંભળી જ હોય, કારણ કે એ શાખમાંથી આપણે આવી છીએ. પણ એ એક જે વૃદ્ધો કે જેને આપણે ઓળખતાય નથી અને એમની પાસે જે વાતો સાંભળીએ ને બહુ મજા આવે જીવનમાં. એ બધું છે ને આપણું રામાયણ, મહાભારત, ગીતા, એના જે કાંઈ રસ છે ને એ બધા એમાં ખડકાયેલા હોય. અને એમાંથી કોઈના જે નસીબમાં હોય, કોઈ એક ડાળખી, કોઈ બે ડાળખી, કોઈ એક ફળ કે કોઈ બે ફળ, કોઈ એક માટલી કે કોઈ એક કુરડી કે કોઈ એક ખોબો કે કોઈ એક લોટો, જેટલી પોતાની શક્તિ હોય ને એટલી સંસ્કૃતિ વૃદ્ધો પાસેથી આપણને મળી રહે છે. એ તો રામકૃપા હોય ને એને રોજ દિવાળી હોય. રામકૃપા તો જ દિવાળી. અને રામકૃપા હોય તો હંમેશા સદકાર્યો માટેના વિચારો આવે. અમારા માળી એક કહેતા કે કોક લાકડી મારે ને તો એવા ગુણ ન રખાય એમ, પણ કોક ગામ જમાડતું હોય ને તો એવા ગુણ રખાય. એ છે ને સંસ્કૃતિ સાથેના મિલનના ગુણો છે. એ કેળા ઉપર હાયલા જતા હોય ને એટલે ન્યા ઠેહ ન લાગે. તમે અંજવાળી રાયતું હોય અને તમે હાયલા જતા હો અને પણ કેળો હોવો જોઈએ. જો કેળો અને ઘરા બપોરના પણ જો અગોચર, તો એ તકલીફ. જીવનમાં છે ને અગોચરોમાંથી થોડાક દૂર રહેવું, અગોચરોને જરાક ત્યાગ કરવો, અથવા તો અગોચરોને અડવામાં ન દેવું. હંમેશા ને હંમેશા પોતાના કેળાઓને ઉજાળી લઈ અને જીવન જીવવાની બહુ મજા આવે છે. જેની હરવાણી સાચી હોય ને એ દુકાળે ડૂકે નહીં. જેની હરવાણી જો સાચી હોય ને એ દુકાળે ડૂકે નહીં. પછી ખરા બપોરની અંદર કોઈ ખેડૂત પોતાના કામ ધંધે હળ આપતો હોય, વૈશાખ મહિનાનો બપોર હોય, બપોરા થયા હોય, હુંભલી ત્યાં બાવળના થડ ઉપર બાંધી દીધી હોય, એટલે એ પાણી પીવાય એ બાવળ પાસે આવે ને કાંટા સામું જોઈશે નહીં જોવે. એ એનો હકારાત્મક ગુણ છે. તરત જ બાવળના ઓઠેઠે જઈ કાંટા હકા કરી ભંભલીમાંથી ઘટક 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 પાણી પી લે છે અને એને તૃપ્તિ મળે, એને સાતા મળે, એને શાંતિ મળે. હંમેશા આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે બીજા તરસાઓને આપણે વીરડા બની જઈએ ને તો આપણું જીવન છે ને એ કાયમને માટે એ સાફલ્યતા તરફ જાય. આપણું જીવન, એ જીવન આપણું જે રહ્યું ને એ કાયમને માટે સફળ બની ગયું કહેવાય. ભલે ને કષ્ટમાં વિતાઈ ગયેલું હોય જીવન, આપણું જીવન કષ્ટમાં વિતાઈ ગયેલું ભલે હોય, પણ કુટુંબ માટે, બાળકો માટે અથવા તો સમાજ માટે આદર્શમય બની જાય જીવન. ઘણું બધું આપી દઈ સમાજ, કરોડ 2 કરોડ એવી બધા સક્સેસ નથી થતા. આપવું દોયલું પણ વિચારો આપો તોય બસ છે ને, હું આપો તોય બસ છે ને. કોઈક માણસને સામાન્ય એવી મુશ્કેલીઓ, અરે ભલામણ એમાં શું થઈ ગયું, એવું તો હેલા કરે. એટલું તમે બાપા વાહો થાપડો ને તો ઓલો માણસને કોટો આવી જાય. એ જીવન છે. માણસના છે ને રોટલો બંધાઈ જાય. હા, એ બહુ જરૂરી છે. અત્યારે માણસ છે ને બહુ મૂંઝાતો હોય છે ક્યારેક, કારણ કે એને એમ હોય કે ઊંચો આંખ અને નીચી ધરતી, હું હાયલો જાઉં છું પણ મારો ખંભો પકડનાર, મારું બાવડું ઝાલનાર કોણ? ત્યારે આવી બધી સંસ્થાઓના દ્વારે જ્યારે આવી જાય ને ત્યારે એને સાતા થાય. એને એમ થઈ જાય કે મને ઓલી ભંભલી જે હતી ને પાણીની, એમાં એક લોટકો પાણી મને મળી ગયું એટલે મારા આત્માને શાંતિ થઈ. ઉપકાર છે ને એ ભૂલી જવાનો હોય, ઉપકારને કદી યાદ કરવાનો ન હોય. હશે મારો સમય હશે કદાચ એ, પણ તમારે આવી રીતે આમ નીકળવું પડ્યું એમ. બે માણસ એટલું બધું હું ચેન્જ થઈ ગયો જીવનમાં, હું ફેરફાર. ખાના રહીમ ખાને બહુ સારો એક દાખલો આપ્યો છે કે પુરુષને છે ને જિંદગીનો થાક લાગી જાય
તમે એવું જીવન જીવજો કે જે ગઢપણમાં તમને ઠાંક ન લાગે. સત્કાર્ય કર્યું હશે ને તો એના આ હૂફમાં છે ને માણસ કાયમને માટે પોરહાયેલો રહે. કે જ્યારે વૃદ્ધાવસ્થાએ છોકરાઓ કંઈક ને કંઈક એનું દિલ દુભ્યું ને ત્યારે એને જિંદગીનો થાક લાગી જાય. પછી તવંગર હોય કે ગરીબ હોય, બેયને અનુભૂતિ હરખી જ થાય. તમે રોટલો છે બાજરોને ઘઉં જ ખવાય ને, હાવ બાજરાનો ઘઉં જ ખાય ને, અનુભૂતિ તો બધાની હરખી જ હોય. તમે બાજરાની રોટલો કે ઘઉંની રોટલી કે દાળ જે કોઈ હોય 32 ભાતના ભોજન કર્યા હોય તો એ બધાને સ્વાદમાં અનુભૂતિ લગભગ એ હરખી જ હોય. બીજી કોઈ તકલીફ ન હોય. ડાયાબિટીસવાળા હોય તો એમ કે ભાઈ હું મીઠાઈ નથી ખાતો, અથવા તો ભાઈ હું મોળું ખાઈશ એમ. પણ જનરલી જ્યારે પ્રકૃતિની અંદર માનવી જ્યારે જન્મ લીધો ત્યારે કોઈ પણ ટાઢે હરખી લાગે. રણજીતા કંકણ બંધા વરરાજો હોય, ઝૂંપડામાંથી નીકળો હોય કે મોટા બેલમાંથી નીકળો હોય, બેની અનુભૂતિ હરખી હોય. કારણ કે બે વરરાજા તરીકે જાય છે, બે લગ્ન કરે છે, બેની જે હરખસી તો હરખો જ હોય, એમાં ફેરફાર ન હોય. અને જો એમાં ફેરફાર કહીને તે આપણે ભૂલ્યા. અને પુત્ર વધાઈ માનવ અભિગમમાં આપણે જ્યારે જોઈશું, માણસનો જ્યારે સમય સાથ છોડી દે ને, માણસનો જ્યારે સમય સાથ છોડી દે ને ત્યારે માનવીય સમાજનો સાથ છોડી દેવો પડે. જ્યારે સમય આપણો ન હોય, સમય જ્યારે માનવીનો સાથ છોડી દે ત્યારે માનવી સમાજનો સાથ છોડી દેવો છે. પછી જો માણસ એનો સમય ન હોય અને જો એ સમાજની વચ્ચે રહે ને તો એનું દિલ દુભાય. એવું બને છે. એવું ન બનવું જોઈએ. પણ હવે એ એટલો બધો ફેરફાર આ જગતમાં. હા, એક ભક્તિના સંગે જો રંગાઈ જાય માનવી તો માનવી તરી જાય. કોઈ પણ એક માધ્યમ લઈ લે અને તમે એવું બધું આપણે કાર્યો કરીએ કે જીવન તરી જાય. એ દાદાનું બધી આતમની જે એની વિટમણા હતી એ મુખ્ય કારોબારી ભાળી લીધી, જોઈ લીધી. અને એને એમ કીધું કે તમારે હવે અમારી સાથે જ રહેવાનું છે, પ્રભુ ભજન કરવાનું છે, ક્યાંય નથી જવાનું. અને એમ કરી અને કાયમને માટે એ દરજી કુટુંબને ભેગા રાખ્યા હતા, દાદા અને દાદીને. એ હતા ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણીના જીવનની સત્ય ઘટના. અંતો એમ કીધું હતું સર પ્રભાશંકર પટણીએ, એક બાઈ હતા ને, એને જ્યારે ગામમાં કાંઈ કામ કે કાંઈ એની પુષ્ટિ માટે એના ઉદરની ન મળે ને ત્યારે એ કૃષ્ણકુંજ રહ્યું ને, આપણે સરપટણી આપણે ક્રેસનથી જતા કૃષ્ણકુંજ બંગલો છે પટણીજીનો, ત્યાં પટણી બાપુ રહેતા. એટલે એ ત્યાં જાય, એ બાઈ એ દીકરી ત્યાં જઈ અને યથા જે કાંઈ વધ્યું અથવા તો કામ કરીને પણ પોતે ખાઈ લે આનંદથી. રાતે રહેવું હોય તો રહી લે, પછી સવારે નીકળી જાય. એમ બટા કે આવતું રહેવું, આ તારું ઘર છે હો દીકરી, તું આવતી રહેજે. કોક કહેશે કોઈક માનવ હતું, એમ માણસ હતું. એ પટણીજીને એમ થયું કે આપણી પાસે ઈશ્વરે કાંઈક આપ્યું હોય તો આપણે એને કંઈક ને કંઈક રીતે ઉપયોગી થાય તો સારું કહેવાય. એમ આ પટણીજી બટા કે તું છે ને એ કરજે કામ. આ બાપુ કે આખા જગતમાં કાંઈ નહીં મળે ને ભાવ તેથી હું આ દ્વારે આવીશ ને ખાઈશ. એક વખત પટણીજીને રાજના કામમાંથી આવતા થોડીક વાર લાગી ને એટલે ઓલા બેન કંઈક આવવામાં થોડુંક મોડું થઈ ગયું. બેન એ બાઈ દીકરીને એ દાસી એ બાઈને એટલે લગભગ 8 વાગ્યા, 8:15 થઈ ગયા એટલે આવી ગઈ. અને મને તા અંતુભાઈ એમ કીધું કે અત્યારે કાંઈ ટાઈમ છે આવવાનો, વહેલું આવવું જોઈએ ને, અત્યારે તો બધું જમી પરવારી ગયું ને અત્યારે તમે આવો આ બધું. ત્યારે એણે એમ કીધું બાપુના હક બાપુ નહોતા આવ્યા ત્યારે, પ્રભાશંકર પટણી નહોતા આવ્યા ત્યારે એકદમ એ ગદગદિત થઈ ગઈ, ઊભી થઈ અને બહાર નીકળી ગઈ કોચવાતા મને. અને અંતુભાઈ કે પણ વહેલું હોવાય, હવે તમે ગમે ત્યારે થોડાક આમ કરીને થોડાક હબડાવ પપડાવ થતું હતું ને ત્યાં ઈશ્વરને કરવું. અને પ્રભાશંકર પટણીની ઘોડાગાડીમાં પટણીજી પધાર્યા. હળવે હળવે હેઠા ઉતરી અને દાદરો થોડોક ઊંચી પડથારના મકાન છે, ઊંચી પડથારું. હા હા, એ સંસ્કૃતિ છે ઊંચી પડથારું. એ આવ્યા અને શું છે તું તો કે જોવો ને આ કાયમ આ નથી 2 દી 3 દી 1 અઠવાડિયામાં ક્યારેક આવતા, એ અત્યારે આવ્યા, અત્યારે ટાઈમ છે. એ બાઈ છે ને પટણીજીને ભાળી ગયા ને એટલે બથ ભરી ગઈ. બાપુ એમ કરીને એનો બાપને મળતી હોય ને એવી રીતે એ બથ ભરી ગઈ. બાપુ એમ થવા માંડ્યું.
હશે બેટા સાની રે, તારો આત્મા ન કોસાય. જો હું આવી ગયો ને મારી દીકરી, હાલ આપણે હારે બે ખાઈશું બાપા, હું ખાવાનું બાકી થોડું કામકાજમાં મોડું થઈ ગયું મારી દીકરી, તું કોસવામાં. અંતુભાઈને એક માર્મિક વાત કરે. ડાયા માણસો છે ને એની વઢવડ શ્યાર આંખું કરી લ્યો. એ દીકરી હારે જાતી હોય ને એટલે પછી બાપ દીકરી બધાને વાલા જ હોય, પણ એક સંસ્કૃતિ હતી એમ. દીકરી હારે જાય ને એટલે બાપને મળે ને એટલે બાપ એમ કે સુખી થાય જાય, એટલું કરીને એક આંસુનું બિંદુ જ આવે આંખમાં, બીજું કાંઈ ન આવે. એક સંસ્કૃતિ એમ, મારી દીકરી સુખી થાય જોઈએ. મેં જે વેલમાં મેં જે ડાળી, મારી જે સંસ્કાર છે, સંસ્કાર રૂપી ડાળીની અંદર જે આમાં ફળ આવ્યું, એ ફળને સંસ્કૃતિ વિકસાવવા અન્ય ડાળીને હું આપું છું મારી દીકરી. એ ભેરું ભાદરું એનું જીવન જીવી જાય. સંસ્કૃતિ છે ને દીકરીનું કન્યાદાન દેવું ની એક સંસ્કૃતિ છે. ઘણી ઠેકાણે એમ કહી દીકરી માટે દાયજા તો અરે મા બાપ છે, દીકરીને દેવાનું કોને મન ન થાય, મને તમને બધાને થાય, પણ ચોક્કસ સારા સંસ્કાર આપવા એ વધારે અગત્યના છે. અને હોય જ આપણી આ કચ્છ ગુજરાત અને કાઠિયાવાડ કોઈ એવો શ્રીમંત પ્રદેશ નથી, પણ એની માનસિક શ્રીમંતતા એટલી ઊંચી છે કે સંસ્કારનું તો બહુછાર છે. આપણી માતાજીની ઈશ્વરની એટલી બધી કૃપા છે. એ અંતુ આમ ન કરાય બેટા. તું આ માણસ આવે ને, માણસ પાસે માનવીની પાસે કોઈ જી માનવી ન આવે રે, જી માનવીની પાસે કોઈ જી માનવી ન આવે રે, જી તારા દિવસની પાસે કોઈ દુખીઓ જોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે રેજી, એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રેજી. તારા દિવસો પાસે માણસ આવે છે, માણસ પાસે માણસ નથી આવતો. આપણા દિવસો હારા હોય ને, આપણે ત્યાં નોકરીઓમાં હારા ટેબલે બેઠા, અથવા તો આપણે ડૉક્ટર હોય, અથવા તો આપણે ક્યાંક ને ક્યાંક ઈશ્વરે આપણને કાંઈક સારી ભૂમિકા ભજવવાનો મોકો આપ્યો હોય ને, ત્યારે આપણી પાસે કોઈક આવે અને એટલે બધા આકર્ષાઈને વીંટળાઈ વળે. બરાબર ને? માણસ મોટો નથી, માણસના કાર્યો મોટા છે. અને પછી ડુંગરના ચોટી ઉપર માણસ બેઠો હોય ને તો આખો સમય ઢહડાટો ન્યા જાય. હો, એવું આપણે જોઈ છે ને, ક્યાં છે ફલાડાત કે વાં હશે, આખો સમાજ ત્યાં હાલો ને. હવે આપણે બધા 50-50 ન્યા જઈને બેસી અને એને આ વાત કરી એટલે આપણને પ્રશ્ન સોલ્વ થઈ જાય. એક વાત હોય ને, એક વાત તમે કાને કહી દો ને તો તમારું કામ થઈ જાય, બોજો હળવો થઈ જાય. બોજો હળવો થઈ જવો એટલે આખા જીવનનો જે ભાર છે ને હળવો થઈ જાય અને પછી માણસ મોજમાં આવી જાય. એ જીવન માનવીય અભિગમ છે. અંતુને કીધું કે દુઃખી કે કોઈ દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામો આપવાને ઉઘાડી રાખજે બારી. કોઈ દુઃખી ક્યાંક ને ક્યાંકથી, કોઈ વિટમણાવાળો ક્યાંક ને ક્યાંક એના પ્રશ્નો જ્યારે સોલ્વ ન થતા હોય ત્યારે હે બુદ્ધિજીવીઓ, તમારી પાસે જ્યારે આવે ને ત્યારે તમે એના દ્વાર છે ને તમે ખુલ્લા રાખજો. તમારી બારી ખુલ્લી રાખજો. બને તો થોડું કાપજો. એજી રે તારે કાને રે કોઈ સંકટ સંભળાવે તો બને તો થોડા કાપજો. કેમ તમે આવ્યા ને એમ ન કહેજે ભાઈ, એને ધીમે રે ધીમે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે. કાગબાપુ લખે છે. આ એટલે કહેવાનું મન થાય કે ક્યારેક ક્યારેક સમાજમાં નાના નાના માણસો પાસે પણ ક્યારેક ક્યારેક કેટલી મોટી મોટી વાતો આપણને મળી જાય. વરસાદની સિઝન, ચોમાસાની સિઝન, વરસાદ આવવાની, એક દેવી પૂજક કુટુંબ કે જે ગામમાં રહે અને ઘરોઘર એની ભૂમિકા હોય ને, એ બધાએ ઘરે ઘરે ઉત્સવભાઈ દાંતણ દેતા જાય. જેટલી વ્યક્તિ, ક્યાંય 5 વ્યક્તિ હોય તો 5 દાંતણ દે, 8 વ્યક્તિ હોય તો 8 દાંતણ દે, 10 હોય તો 10 દાંતણ દે, 2 જ વ્યક્તિ રહેતો હોય તો 2 દાંતણ દે. બદલામાં એના પાલવ, જો તો ખરા સંસ્કૃતિ હે, આમ પાલો છે ને લાંબો કરે. મેં તમને આપ્યું છે, બદલામાં તમારે આપવાની ફરજ છે. જે યથાશક્તિ એની પુષ્ટિ માટે, એના ઉદરની સાતા માટે કંઈક ને કંઈક એ પાછી
રોટલી છે, શાક છે, આ બધું લે, એનો વ્યવસાય. એમ ઘરો ઘરથી ભેગા કરી અને પછી એક ઠેકાણે બધા બાળકો પણ ભેગા રહી અને ખાય. હવે એ બે માણસ આવો વરસાદની સિઝન એટલે સીમમાં દાંતણ કાપવા ગયા. દાંતણ કાપતા હતા એમાં વરસાદ માંડ્યા મોટા છાંટા પડવા. મોટા છાંટા પડતા 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 એમ કે એકદમ અનરાધાર વરસાદ માંડ્યો વરહવા. એટલે ઓલા બે જણા જઈને કાંટા આઘા કરી બાવળના ઓથ હેઠે હળી કાઢીને કાંટા આઘા કરીને બે બેસી ગયા. ઓલી ધણિયાણીએ એનો પાલવ જે એનો છેડો હતો ને એ છેડો ધણી માથે ઢાંકી દીધો, એને છાંટા ન પડે અને એ ભીનો ન થાય. હા, એમ કે છાંટા ન પડે, ભીનો ન થાય. એમ આ બાજુ આવતા રહ્યો એમ કરીને બે જણા બેસી ગયા. 52 એમાં વરસાદ ત્રમ જટ જામમાં મીંડો. એટલે સામે કોઈ ઝાડવું હોય કે સામો કોઈ નાનો છોડવો એ દેખાય નહીં, એટલો બધો વરસાદ થઈ ગયો ને. એટલે બે જણા છે ને કાંઈ બોલતા નથી ને. એમાં એક બાઈને ધણી એનો કહે છે કે હું તને એમ કહું છું, તું કાંઈ બોલ નહીં, એમ કાંઈક બોલ ને આ વરસાદ પરથી. કે હું બોલું, મને હું છે ને મને વિચાર જ આવ્યા કરે, વિચાર જ આવ્યા કરે, વિચાર જ આવ્યા કરે. તને શું વિચાર આવે છે? એમ તું કેને પણ તું બોલતી જ નથી. હું વિચાર આવે? મારો આત્મો છે મારા અંદર બેહા કરે છે અને એમ થયા કરે હું બોલું, પણ મને છે ને અંદર આમ કાંઈક એવો ડૂંભો આવ્યા કરે. મને એવો વિચાર આવે છે કે હું વિચાર આવે છે કે અત્યારે બિચારા ગરીબનું શું થતું હોય છે? અત્યારે બિચારા ગરીબનું થતું હોય છે. એ વીર વિક્રમને વેચાતો લઈ લઈએ કે કુબેર ભંડારીને વેચાતો લઈ લઈએ, એટલી એની એ માનસિક શ્રીમંતાઈ હતી. અને એ શ્રીમંતાઈનું તત્વ આ કચ્છ ગુજરાત અને કાઠિયાવાડના આપણા પાણીમાં છે. અને એટલે આપણને આવા સારા દાખલાઓ આવે છે. મિત્રો, સુનામી પીડિતોનું જ્યારે મોટું ફંક્શન હતું મુંબઈમાં, અને ત્યારે આપણા પ્રફુલ્લભાઈ, લાખા ભીખુદાનજી બધા ત્યાં આ વાત કરી. સાહેબ 11 લાખ રૂપિયા સ્ટેજ ઉપર થયો. એમ કે એની માણસ કરતાં માણસ નાનો, માણસ કેવડો હોય? કોઈ માણસ 5 ફૂટ હોય, વધીને 6 ફૂટ હોય, 6.5 હોય. માણસ કેવડો હોય, પણ એના વિચારો છે ને એ મહત્વના છે. અને માણસના વિચારોએ જે આ સમાજમાં આપ્યું છે ને એ નેતિ છે, એનો પાર જ નથી. એમ માનવ શક્તિ એક એવી શક્તિ છે કે જો એણે સર્જનાત્મક રીતે વાળી હોય તો આપણે જોઈએ છીએ ને, ભલે કોઈ નકામી છે જ નહીં આ જગતમાં કોઈ વસ્તુ, પણ એમાંથી પણ કંઈક એવું સર્જન કરે કે જે માનવ સમુદાયને કામ લાગે. જીવન એવું હોવું જોઈએ કે આખરે માણસ બની જોઈએ અને માણસને ઉપયોગી થાય. હંમેશા ને હંમેશા પોતે પોતાની ભૂમિકા ભજવે. આમાં ઘણા પિતા તરીકે ભૂમિકા હોય, માતા તરીકે ભૂમિકા ભજવતા હશે, દાદા તરીકે ભૂમિકા હશે. બરાબર? મને એમ થાય કે રામને, કાક બાપુની આકૃતિ છો કે જે રામને નોતરું દેવા બને કોઈ કૌશલ્યા, તો સીતાને તમે સાધન કરશો જાનકી રામની છાયા. રામને નોતરું દેવા જો બને કોઈ કૌશલ્યા, તો સીતાને સાધન કરશો જાનકી રામની છાયા. તજી નિંદ્રા તજી નારી અને તજી ગાદી અયોધ્યાની, રામ નામન તણી મૂર્તિયું, સુમિત્રા વીણ બને ક્યાંથી. ભલે વિશ્વારુણી પ્રગટા અને મથો જલ્દી અયોધ્યાનો, ભલે વિશ્વારુણી પ્રગટા અને મથો જલ્દી અયોધ્યાનો, પણ ભેટ ભારતને મળે ભરતની, કઈ કઈ વિન બને ક્યાંથી. મહા બ્રહ્મચર્યની મૂર્તિ
પ્રભુ સંકલ્પની પ્રતિમા, હજુરીદાસ હનુમંત જન્મવા અંજની જોઈશે. દશરથ રાજા એમ કે એવી માતાઓ હોય, કૌશલ્યા હોય તો રામ હોય, અને રામ કૌશલ્યા બનશે ને એટલે સીતા તો ઓટોમેટિક માં ભવાનીની કૃપાથી સીતા જગદંબાઓ રામની પાછળ પાછળ આવી જશે. બરાબર. સુમિત્રા હોય તો રામને પોતાનો ભાઈ લખન મળે. રામના મનની મૂર્તિ હતા, રામનું મન હતા લક્ષ્મણ. રામની કોઈ પણ તકલીફ હોય ને લક્ષ્મણને ખબર પડી જતી. ચૈત્ર વૈશાખની હુકાઈ ગયેલી વેલની જેમ એક વખત સીતાજી માં જગદંબા અશોક વાટિકાની અંદર પાઇપણો ઢાળી અને કાંઈક વિચારમાં ગરકાવ હતા. સીતાજી પાસે હનુમાનજી ઉપસ્થિત થયા. સીતાજીને કીધું કે માં બધી વાત કરી, અને કરુણાનિધાન પ્રભુ રામચંદ્રજીનો હું દૂત છું, એનો સેવક છું એમ, અને એની કૃપાથી હું અહીંયા આવ્યો છું માં. એટલે તમે એમ નહીં માનતા, રાઘવની શક્તિ તો માં આપતો. અરે દીન દયાલ બિરદ સંભારી, હર હું નાથ મમ સંકટ ભારી. પછી વાત કરે છે કે હું સીતાજી વાત કરે છે કે હું રામ 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 રામનું સતત રટણ કરું છું. હનુમાનજી તમારી વાત, તમે આ બધું કર્યું અને અહીંયા આવ્યા પછી તમે કીધા હતા કે આ બધું જઈ લંકાના આમ તેમ કરીને પછી હું આવું છું માં, પણ આપના દર્શન કરીને જઈશ. એટલે મને એમ થાય છે કે હે હનુમાન, તમે તો બુદ્ધિમત્તા વરિષ્ઠમ છો. મને એક પ્રશ્ન, એક સવાલ, એક વાત છે ને મારા દિલને કાયમને માટે અસર કરે છે. એમ શું માં? હું રામ રામ રામનું રટણ કરીશ ને કદાચ હું રામ બની જઈશ તો મારા રામ સીતા વગર રહી કેમ શકશે? એમ એ લખમણ મારા રે રખોબા કરશે માયલા રામ, પણ રામ ના રે કોણ કરશે રે. એને એ દખ હતું, એને એ ચિંતા હતી, કારણ કે મારા રામ, હું એની સીતા. હવે સીતાજીને જો રામના ચિંતા ન હોય તો પછી વાત જ ક્યાં રહી? કારણ કે ત્યાં સતત્વ છે, સતત ને સતત ચિંતા કાયમને માટે એને ઓદર રહીએ. અને એ લક્ષ્મણ બધી વાત કરે. હનુમાનજીને કે હું રામ 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 બની જઈશ, કદાચ મારા રામ સીતા વિના રહી કેમ હકશે? તો માં અમને કાંઈ ચિંતા કરવાની નથી, કારણ કે અમને તો મા બાપ બે મળી રહી છે. કેમ? તો ત્યાં પ્રભુ રામ આપનું રટણ કરે, સીતે 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 કરે. અને ઝાડવાઓ, પશુ પક્ષીઓ, પંખીઓ, સરોવર, ઝરણાઓ એ પણ રામના અવાજને, રામના વેદનાને પણ સહકાર આપે છે, અને એ પણ સાથે સાથે બોલે છે સીતે 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 સીતે. એટલું બધું અરણ્યકાંડમાં થઈ ગયું. માં જો આપ રામ બની જશો ને તો ત્યાં મારા પ્રભુ સીતે 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 કરતા એ સીતા બની જશે. અમને તો રામ અને સીતા એટલે કે મા અને બાપ બે મળી રહે. એવી અસરકારક ભૂમિકા. લંકાની અંદર જો સંપત્તિ અને સંસ્કાર, માનવ અભિગમમાં આપણે જ્યારે લંકાની અંદર રાવણ રાજ કરતા હતા, સોનાની લંકા હતી. એટલે સંસ્કાર અને જીવન અને સંસ્કાર હોવું એ એક વાત છે, સંપત્તિવાન જ ફક્ત હોવું એ બીજી વાત છે. સંપત્તિ હોય તો ત્યાં સુગંધ હોય એવું નથી. સંસ્કારી જીવન હોય તો ત્યાં સુગંધ, હા સંસ્કારી જીવન હોય ને તો ત્યાં સંપત્તિ આવે. આવવું પડે, એ નિયમ છે. ભેરું ભેરું, જેનું ભેરું ભાદરું જીવન હોય તો ત્યાં જેટલી જેટલી જરૂરિયાત ઈશ્વરે જેટલી, એનું જીવન કઈ રીતનું છે અને એની દૃષ્ટિ, એનો સંતોષ કેટલો છે, એ સંતોષ પ્રમાણે ઈશ્વર એને આપી દે છે. એના સંપત્તિ હોય તો સંપત્તિવાન ઓડકાર કરે એવું નથી. અને જો એ ઓડકાર કરે તો આ જગતની ઘણી બધી સમસ્યાઓ હલ થઈ જાય. કોઈને એક રૂમ હોય, કોઈને બે રૂમ હોય, કોઈને મોટો બધો મકાન હોય ને એને 5 રૂમ હોય, કોઈને વળી 5 આ બાજુ રૂમ હોય તો એને પાછા હામો પાછો 5 રૂમ હોય, સામે પાછા 3 રૂમ હોય, એવું બધું હોય. એમ
પણ એનો ઓડકાર ન હોય. ઓડકાર તો જેના ઉપર હરિની કૃપા હોય ને એને હોય. ઓડકાર તો જેના ઉપર હરિની કૃપા હોય ને એને હોય. બગદાણાની અંદર એટલે કોઈ પણ અહીંયા સાંઈ બાબાને ત્યાં પ્રસાદ લેતા હોય ને બેઠા હોય, પછી આપણે બધા પ્રસાદ લઈ ભરપેટ લઈ પછી આપણને ઓડકાર આવે. એ ઓડકાર છે ને એ જ સત્યતા, એ સતત્વ, એ જ અમી, એ જ સંસ્કાર. અને ઓડકાર હોય ને એનું જીવન કાયમને માટે અન્ય માટે પણ ઓડકારમય બની જાય. પીડા છે ને, જેને એમ ખબર છે ને કે આ પીડા છે એટલે એ સમાજની પીડાને હરે. જેને ખબર છે કે આ પીડા છે તો એ માણસ એ સમાજની પીડાને હરે. આ જગતનો આ એકને એક બે જેવી વાત છે. એકને એક બે, બે ને બે ચાર, આ એવી વાત છે. રામ કૃપાએ ને રોજ દિવાળી, નોર્ય રંકના ટાણા રે, એને રંકના ટાણા નોર્ય. આવા જે વિચારો હોય એને જીવનમાં જેને ઓડકાર છે એને રંકાય નથી. બરાબર ને? એને ખામી નથી. ઓડકાર હોય ત્યાં ખામી નથી. રામ કૃપાએ ને રોજ દિવાળી, નોર્ય રંકના ટાણા રે, રામ કૃપા એને રોજ દિવાળી, નોર્ય રંકના ટાણા રે. અને કામ કરે એને કોઈ દી ખૂટે નહીં, એ જ કામ કરે એને કોઈ દી ખૂટે નહીં. કોઠીએ દાણા રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં. લંકાની અંદર સીતાજીને એમ પૂછ્યું કે માં લંકા કેવી? એમ તો માં એમ કહે છે. એટલે એના ઉપરથી ખબર પડી જશે કે સંપત્તિ શું અને સંસ્કાર શું. કે છે સ્ફટિક મણીના મેલ, પણ સ્ફટિક મણીના મેલ છે. આમ આરસના લંકાના રાજમહેલની તો હું વાત કરીએ. છે સ્ફટિક મણીના મેલ, પણ વસનારા સૌ વિકરાળ છે. એ છે ફૂલ ફૂલોની વાસ, પણ હા પોતણા રખેવાળ છે. એ કહે દાદ કંચન થાળમાં, અહીં પશુ રુધિર પી. કંચન થાળ છે, હોનાના થાળ છે. હોનાના તો ઠામ છે ને એમના. કહે દાદ કંચન થાળમાં, અહીં પશુ રુધિર પીરહાય છે. એ દઈ તો તણાયા દેશમાં, મારા જુગત સમાધિન જાય છે. મારા આ જુગત સમાધિન જાય છે. મારો એક એક પલ છે ને એક એક યુગ જેવી થાય છે. હનુમાન તમે રામને કહેજો જલ્દી આવી અને મને લઈ જાય. આ તો દીન દયાળુ. એ જે દીન દયાલ બિરુદ સંભારી, અને હરઉનાથ મમ સંકટ ભારી. જય માતા.